તમને કોઈ સીધી રીતે કહી શકતું હોય કે ન કહી શકતું હોય ખબર નથી, પણ તમને આવી વાતો સંભળાય છે કે તમારા વિશે માર્કેટમાં કેવી વાતો ચાલે છે? સૌપ્રથમ તમને નમસ્તે. નમસ્તે. આજે પહેલી વાર ન્યૂઝરૂમ મને સામેથી પૂછે છે અને હું આજે પહેલી વાર સામે આવ્યો છું. લોકો તરે તરેની વાતો, જ્યારે થોડીક તકલીફ હોય, આજે 25 વર્ષનો મારો ઇતિહાસ તપાસો ને તો લોકોને પૂછો કે 25 વર્ષમાં આ ભાઈ કોણ હતા, તો એટલો વિશ્વસનીય હતો કે આજે 10 સંસ્થાઓની અંદર હું ટ્રસ્ટી છું, પ્રમુખ છું, અહીંયા ટ્રાફિક ટ્રસ્ટમાં પણ પ્રમુખ છું. ધંધાકીય મુશ્કેલી રાજકીય આવ્યા એટલે રાજકારણની અંદર લોકોને એકબીજાને પાડી દેવા સિવાય કાંઈ હોતું નથી, આવો અનુભવ થયો છે. એના કારણે થઈ અને ખોટા સમાચાર બનાવવાને એકદમ લાવો લાવો થઈ ગયું. જે ધંધો હતો એક સાથે બધા પૈસા લેવા આવે તો શું માણસ દશા થાય, પછી ઠીક લાગે એવા આંકડા બધા બોલ્યા. પણ જે છે આપણે આટલા મોટે ગેડા બાંધી ન શકીએ, એટલા માટે જે લોકો જે બોલવા દીધું. આજે પહેલી વાર હું ઉલ્લેખ કરું છું કે લોકો વિઘ્ન સંતોષી છે, એના કારણે 2-4 લોકો જ આવા છાપાની અંદર વિશ્વસનીયતા ઓછી કરે છે પોતાની, કે ઠીક પડે એવું લખી નાખે, ઠીક પડે એવી વાતો કરી નાખે, લોકોને ઉશ્કેરે, લોકોની સાથે મીડિયાને લઈને ઉઘરાણી કરવા ઈરાદાપૂર્વક કોઈને મોકલે. આવું બધું જે જોવા મળ્યું, આશ્ચર્ય લાગે કે લોકો આજ સુધી જેને ભરોસો છે એકાએક ભરોસો તોડવા માટે પ્રયત્ન કરે. આજે મારા ગ્રાહકોને આજે પણ એટલો વિશ્વાસ છે, મારો વહીવટ ધીરે ધીરે થઈ અને મોટા ભાગનો આજે પૂરો થવા આવ્યો છે. બાકીના લોકો છે રાહ જોઈને બેઠા છે, મને રોજ કહે છે, મારા સાથે સહમત છે કે તમે ચિંતા ન કરતા, આવું તો ધંધામાં ચાલ્યું કરે, અમને ભરોસો પૂરો છે. આજે ધંધાની કોઈ મને ચિંતા નથી, આજે કોઈ વ્યક્તિની પણ મને ચિંતા નથી, પણ રાજકીય ઈશારે જે કાંઈ 2-4 લોકો છે અને પાડી દેવા માટે એક પક્ષ પ્રમુખ તરીકે સીધા જ આપણને મૂકવામાં આવ્યા છે પ્રદેશના લોકોએ, તો એ ક્યાંય ને ક્યાંય કદાચ નહીં જોઈ શકતા એવું મને લાગે છે. અને એના કારણે થઈ અને આ પરિસ્થિતિ આખી રોજ નવા સમાચાર બનાવવા. હમણાં 2 દી પહેલાં એક સમાચાર બનાવ્યા કે દુબઈ ભાગી જવાના છે. અમારો પરિવાર અહીંયા છે, અમે બધા કાર્યક્રમોમાં જાઉં છું, અહીં SRIની મિટિંગમાં મારે ચાલુ હોય છે, બધે પ્રવાસ ચાલુ હોય છે, આ બધું જ અહીંયા છું નજર સામે. અત્યારે પણ હું બહાર હમણાં કાર્યક્રમમાં જવાનો છું.